રાજકોટમાં વેપારી સાથે 64 કરોડની છેતરપિંડી આચરવામાં આવી। મહારાષ્ટ્રની એગ્રો કંપનીના 19 ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે 4 આરોપીઓની મહારાષ્ટ્રથી ધરપકડ કરી હળદરની ખેતીમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી આચર્યાનો આરોપ લાગ્યો છે। 3 લોકો પાસે રોકાણ કરાવી છેતરપિંડી કર્યાનો આરોપ લાગ્યો છે। રોકાણથી 6 વર્ષ સુધી 100% નફાની અપાઈ હતી લાલચ। પાકતી મુદતે 194 કરોડ જેટલી રકમ ન આપ્યાનો આરોપ લાગ્યો છે। આરોપીઓએ અગાઉ પણ છેતરપિંડી આચર્યાનું ખુલ્યું છે। મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ અને ગુજરાતના અમરેલીમાં ઠગાઈ કર્યાનું સામે આવ્યું છે। હળદરની કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં નફાની લાલચ આપી છેતરપિંડી આચરતા હોવાનો પણ ખુલાસો થયો છે। જે ધર્મભક્તિ કંપની જે છે તેના દ્વારા વિવિધ સ્થળોએ જે આ ફળદ્રુપ ઉપજાઉ જમીન હોય ત્યાં જમીન જે છે એ શોધવાની, તેના જે ખેડૂત હોય તેની સાથે એગ્રીમેન્ટ કરાવી આપવાનો એએસ એગ્રીને, અને ત્યાં ગ્રીન હાઉસ અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે થઈને અમુક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, અને તેની સામે તે લોકો દ્વારા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તો 16 મહિના બાદ તે ઇન્વેસ્ટમેન્ટ 6 વર્ષ સુધી દર વર્ષે એટલું ઇન્વેસ્ટમેન્ટ મળતું રહેશે, પ્લસ જે હળદરની ખેતી એ જગ્યાએ કરવામાં આવશે તેમાંથી જે પ્રોફિટ મળશે તેમાં પણ એમનો ભાગ રહેશે। અને ત્યારબાદ જે 16 મહિના વીતી ગયા 2023ની અંદર, અને જે એમને પૈસા મળવા જોઈએ મળતા નહોતા એમને, એટલે એ લોકોને શંકા જતા તે લોકોએ ક્રાઇમ બ્રાન્ચમાં સૌપ્રથમ અરજી કરી હતી, જેમાં તપાસના અંતે ગુનાહિત બનતું હોય તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અને હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બીજા 4 આરોપીઓ જે છે તેઓની અટક કરી 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, અને તપાસ હાલ શરૂમાં છે, અને બાકીના આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ જે છે શરૂ કરવામાં આવી।